નમસ્કાર મિત્રો, આવતીકાલ એટલે કે 8/6/2026 રોજ પ્રથમ સત્રની શરૂઆત થાય છે અને વેકેશન પૂરું થાય છે. આમાં ઘણા વિદ્યાર્થીઓ છે કે 35 દિવસમાં મોજ કરી છે, એ દિવસે જવાનો ઇનકાર કરશે કે અમારે પ્રથમ દિવસે નથી જાઉં, શાળામાં કચરો સાફ થશે, સ્કૂલ પર હશે, આપણું પણ બધું કહે છે. પણ નહીં, દાડાના પ્રથમ સત્રથી જ શરૂઆત કરો. જેટલા વિદ્યાર્થીઓ જશો તો શૈક્ષણિક કાર્ય શરૂઆત થશે. એવું કોઈ પહેલાં હતું એ કચરો સાફનો, હવે કંઈ હતું નથી. એટલે એક કહાવત છે ને, શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીએ એ દહાડે છે. એટલા માટે પ્રથમ સત્રની શરૂઆત પ્રથમ દિવસેથી જ શૈક્ષણિક કાર્ય શરૂ થાય. એ રીતે ધોરણ 1થી કરીને છેક 12ના વિદ્યાર્થીઓ ફરજિયાત પહેલા દિવસથી જ શાળાએ જાઉં અને સત્રની શરૂઆત કરું. ઘણા વિદ્યાર્થીઓને આળસ આવશે, ઘણા વિદ્યાર્થીઓ આ 35 દિવસને મોજ કરે એટલે જવામાં ઘણો અલગ લાગશે કે મારે જાઉં કે નહીં, પહેલા દિવસે નથી જાઉં. આવા ઘણા વિચારો આવશે. મોડો ઉઠતો હશે કારણ કે 35 દિવસમાં વેકેશન હતી એટલે મોડો. એના માટે શરૂઆત કરીએ. વાલીગણને પણ એક સૂચના આપું છું કે આપણા બાળકને જેમ બને તેમ પ્રથમ દાડાથી જ શરૂઆત કરો. અને હા, કોઈક લેસન આપ્યું છે કે લેસન નહીં કર્યું હોય, બાળક અંદર અલગ પ્રકારની ફિલિંગ અનુભવશે કે મને મારશે, મને ઓલું કરશે. ના, શિક્ષકે પણ બાળક માટે તત્પર હોય કે ક્યારે જે દિવસો અમે 35 દિવસમાં જે શિક્ષક છે એ બહાર કાઢ્યા હોય એના ફેમિલી સાથે એ અલગ, અને જ્યારે બાળક સાથે જ્યારે એનો મન મળશે ત્યારે આખું અલગ જ વાતાવરણ ઊભું થશે. જેવી રીતે ખેડૂતો પ્રથમ વરસાદની રાહ જોતા હોય ને, એવી રીતે શિક્ષક પણ એ બાળકની રાહ જોવે કે શિક્ષક અને બાળક જ્યારે ભેળો થાય ત્યારે કે અલગ પ્રકારની શાળામાં સુગંધ આવે છે, આખી એક શૈક્ષણિક સુગંધ આવે છે. એ માટે કાલના દિવસથી જ આપણા બાળકને પરફેક્ટ તૈયાર કરી અને શાળાએ મોકલવા વિનંતી કરું છું. જય માતાજી.